શ્રી શક્તિકૃપા વિદ્યાલય દ્વારા વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નાકા ગામની શ્રી શક્તિકૃપા વિદ્યાલય દ્વારા વાર્ષિક રમોત્સવનું આયોજન નાકા ગામના પ્રતિષ્ઠિત નાગરિક શ્રી ચંપકભાઈ એલ બેગડિયાના અધ્યક્ષસ્થાને ધામધૂમથી યોજાયો હતો। આ પ્રસંગે શ્રી નીલકંઠ કેળવણી મંડળના પ્રમુખ શ્રી શંકરભાઈ બેગડિયા, મંત્રી શ્રી મગનભાઈ ડાભી, સહમંત્રી શ્રી બકુલભાઈ બેગડિયા તથા શાળાના આચાર્ય શ્રી હસમુખભાઈ પ્રજાપતિ તેમજ વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોનો જુસ્સો તથા ઉત્સાહ વધાર્યો હતો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને મહેમાનોનું સ્વાગત શાળાના આચાર્ય શ્રી હસમુખભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું। શાળાના મદદનીશ શિક્ષક મનહરસિંહ હડિયોલ દ્વારા બાળકોને રમતગમતનું જીવનમાં કેટલું મહત્વનું છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું। બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા શાળાના શિક્ષક નેમાજી ઠાકુર અને તરુણભાઈ પટેલ દ્વારા અહમ ભૂમિકા રહી હતી। વાર્ષિક રમોત્સવમાં શાળાના શિક્ષકો દ્વારા સમગ્ર દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને જુદી જુદી રમતો જેવી કે રસ્સા ખેંચ, ઊંચી અને લાંબી કૂદ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, બરછી ફેંક, સ્લો સાયકલિંગ, ફુગ્ગા ફુલાવા જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી। અંતમાં તમામ વિજેતા વિદ્યાર્થીઓને અધ્યક્ષશ્રી દ્વારા પ્રોત્સાહક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે શીતલબેન એમ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી। રિપોર્ટર દશરથ ઠાકોર, સમી।